ગુજરાત હાઈકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। પહેલા તો આપણે એક વિડીયો જોયો હતો કે જેમાં જજ સાહેબ સામે ટોયલેટ સીટ પર બેઠેલો વ્યક્તિ હાજર થયો હતો અને હવે વધુ એક એવો જ વિડીયો સામે આવ્યો છે કે જેમાં ગુજરાત હાઈકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન સિનિયર વકીલ એક મગમાં બિયર જેવું પીણું પીતા દેખાયા હતા। જો કે કોર્ટે અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે આ વિડીયો કયો છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત હાઈકોર્ટે મંગળવારે સિનિયર એડવોકેટ ભાસ્કર તન્ના સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે। આ કેસ ખૂબ જ વિચિત્ર છે। કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન વકીલ બિયરના મગમાંથી પીણું પીતા જોવા મળ્યા હતા। એટલું જ નહીં, તેઓ ફોન પર વાત પણ કરી રહ્યા હતા। જે જસ્ટિસ છે અને તેની સાથે જે બીજા જસ્ટિસ છે એ દરેક લોકોએ રજિસ્ટરને વરિષ્ઠ વકીલ સામે અવમાનનાની કાર્યવાહી નોંધવાનો નિર્દેશ આપતા કહ્યું છે કે એડવોકેટ ભાસ્કર તન્નાના કૃત્યની આકરી ટીકા અને નિંદા કરતા તેમની સામે અત્યારે હાલ કોર્ટની અવમાનનાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કથિત ઘટના ન્યાયાધીશ સંદીપ ભટ્ટની કોર્ટમાં બની હતી। આમાં વરિષ્ઠ વકીલ વર્ચ્યુઅલી હાજર હતા અને 26મી જૂનના રોજ એટલે કે ગત ગુરુવારના રોજ હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની કોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ દરમિયાન સિનિયર એડવોકેટ ભાસ્કર તન્ના બિયરના મગમાં ડ્રિંક પીતા હતા અને ફોન પર વાત કરતા પણ દેખાયા હતા। હાઈકોર્ટના એક વરિષ્ઠ વકીલના અપમાનજનક અને ચોંકાવનારા કૃત્યની અતિ ગંભીર નોંધ જસ્ટિસ એસ સુપૈયા અને તેની જ સાથે જે બીજા જસ્ટિસ હતા આરટી વછાણીની ખંડપીઠે લીધી હતી। એડવોકેટ તન્નાની ગેરવર્તણૂક ન્યાયતંત્રની ગરિમાના હનન સમાન હોવાનું નોંધાતા નારાજગી સાથે તેમની સામે સુઓ મોટોની કાર્યવાહી હાથ ધરવાનો પણ આદેશ ખંડપીઠે કર્યો છે। એટલું જ નહીં, આ ઘટનાનો વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે, જે બાદ આની ચર્ચા છે તે અત્યારે હલચારે કોર થઈ રહી છે। ખંડપીઠે મંગળવારે આ અંગેનો સુઓ મોટો કેસ દાખલ કરવાનો આદેશ કર્યો છે। કોર્ટે કહ્યું કે કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમિંગનો વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે। આ અભદ્ર કૃત્યના ખૂબ જ ગંભીર પરિણામો છે। એટલું જ નહીં, આ વિડીયો સંસ્થાના કાર્યક્ષેત્રની બહાર ગયો છે અને સંસ્થાની ગરિમાને ઠેસ પહોંચાડાઈ છે તેવી પણ વાત ક્યાંક તેમના દ્વારા કરવામાં આવી છે। કોર્ટે કહ્યું કે આ ઘટનાને અવગણવી કાયદાના શાસન માટે વિનાશક હશે, તે સંસ્થાના પતન તરફ દોરી જશે। વરિષ્ઠ વકીલોને યુવા વકીલો માટે રોલ મોડેલ તરીકે જોવા મળે છે, પરંતુ આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જો ઉચ્ચ ન્યાયાલયની ગરિમા અને ગૌરવ પર ડાઘ લગાવતી ઘટનાની ગંભીર નોંધ લેવામાં નહીં આવે તો આને કાયદાના શાસનનો ભંગ કહેવાશે તેવી પણ વાત ક્યાંક કરવામાં આવી છે। જો આના પહેલાના વિડીયોની વાત કરવામાં આવે તો કોરોના કાળ પછી એક તરફ જ્યાં વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ વધ્યો છે, ત્યારે કોર્ટમાં પણ ઓનલાઈન સુનાવણી શરૂ થઈ ગઈ છે। જોકે ઘણી બધી વખત લોકો કેમેરાની સામે વિચિત્ર કામો કરતા નજરે પડતા હોય છે, ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ટોયલેટની સીટ પર બેઠેલો એક વ્યક્તિ જજ સમક્ષ હાજર થયો હતો। આ ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। એક અહેવાલ મુજબ ઘટના 20 જૂનની છે। જસ્ટિસ નીરજ એસ દેસાઈની બેન્ચ હતી અને તેની કેસની સુનાવણી થતી હતી અને આમાં જ એક વ્યક્તિ લોગિન થયો હતો, જે ગળામાં બ્લૂટૂથ ઇયરફોન પહેરેલો જોવા મળ્યો હતો। તે થોડા અંતરે રાખેલા ફોન તરફ જોઈ રહ્યો હતો અને વિડીયોમાં દેખાતા ફ્લશ પરથી એવું લાગે છે કે તે ટોયલેટની સીટ ઉપર બેઠો હતો। બાદમાં તે વોશરૂમમાંથી બહાર આવતો પણ જોવા મળે છે અને પછી થોડાક જ સમય માટે તે સ્ક્રીનમાંથી બહાર થઈ જાય છે અને ફરીથી એક રૂમમાં જોવા મળે છે। એટલે કે કોર્ટના રેકોર્ડ મુજબ જો ફરિયાદ રદ કરવા માટે દાખલ કરાયેલી અરજીમાં પ્રતિવાદી તરીકે હાજર થયો હતો, તે ફોજદારી કેસમાં ફરિયાદી હતો અને બંને પક્ષો વચ્ચે સમાધાન થયા પછી કોર્ટે ફરિયાદ રદ કરી હતી। ઓનલાઈન કોર્ટ કાર્યવાહી દરમિયાન આવી ઘટના પહેલીવાર બની નથી। એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એક વ્યક્તિ કેમેરા પર સિગરેટ પીતો જોવા મળ્યો હતો, જો કે કોર્ટે તેના પર 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। તેવી જ રીતે દિલ્હી હાઈકોર્ટમાં પણ ક્યાંક અનેક વખત આવી ઘટનાઓ જોવા મળતી હોય છે, પરંતુ ક્યાંક ગુજરાતના હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી દરમિયાન આજે બે વિડીયો સામે આવ્યા હતા કે જેમાં તો એક વ્યક્તિ જજની સામે ટોયલેટની સીટ ઉપર બેઠો હતો અને હવે એક સિનિયર એડવોકેટ છે એ પણ ક્યાંક મગની અંદર બિયર જેવું પીણું પીતા હોય એવું નજરે પડ્યા હતા અને ખાસ કરીને તે ફોન ઉપર વાતચીત પણ કરી રહ્યા હતા અને જો આમના ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો એવું પણ ક્યાંક કહેવામાં આવે છે કે જે નિયમો છે એનો ભંગ થતો પણ દેખાશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।